વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો ફ્રેન્ડ, આજે હું તમારી સાથે શેર કરવાની છું કે મશીનનું ટબ કેવી રીતે આપણે સાફ કરવું અને એકદમ ક્લીન સાફ કેવી રીતે ટબને રાખવું એ હું આજે તમને ઇન્ફોર્મેશન આપવાની છું. તો વોશિંગ મશીન છે ને આપણે મહિનો થાય ને એટલે ટબ સાફ કરી જ નાખવાનું. નકર શું થાય કે કપડામાં છે તે સફેદ ઉપરથી ક્ષાર જેવું લાગવા મળે અથવા તો કપડું એકદમ ક્લીન ધોવાતું ન હોય. આ બાબતોમાં ઘણી પ્રોબ્લેમ આવતી હોય એટલે એક મહિનો થાય ને એટલે ટબને ક્લીન કરી નાખવાનું. તો આજે હું ટબને ક્લીન કરવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાની છું તે પણ તમને જણાવવાની છું. તો ફ્રેન્ડ, વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડીને દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. તો અત્યારે મેં એક પડી ઈનો લીધો છે. ઈનો છે તે પણ લીંબુના ફ્લેવરનો છે. તે આપણે મશીનમાં એડ કરી દઈશું. મશીન આ રીતે ફરતો ઈનો જાય ને એ રીતે આપણે ઈનો એડ કરીશું. ત્યારબાદ લઈ લઈશું સોડા ખાર. આને આપણે બેકિંગ સોડા પણ કહી શકીએ છીએ. જે આપણે ભજીયામાં એડ કરી અને ખાઈએ છીએ ને તે સોડા ખાર વેરી દઈશું. મશીનની અંદર ફરતો વેરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા કોલગેટ લીધી છે. અડધું ફાડું લીંબુ લીધું છે. તેની અંદરથી મેં બી કાઢી નાખ્યા છે. જો બી ન કાઢીને તો જે આપણે મશીનમાં જે આપણે આ રીતના હોલ આવે ને તેમાં બીને અંદર જવાની શક્યતા રહે છે. એટલા માટે બી બિલકુલ ન ફાડામાં રહેવું જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવાનું. તેમાં હું લીંબુ ઉપર થોડી આપણે કોલગેટ એડ કરી દઈશું. એને આપણે મશીનમાં આ રીતે મૂકી દઈશું. તેનો રસ નથી કાઢવાનો, ફાડું જ મૂકી દઈશું. ત્યારબાદ કોઈ પણ લેપકીન હોય આ રીતનું નાના ટુકડા જેવું તેને આપણે અંદર એડ કરવાનું. ત્યારબાદ મશીનનું ઢાંકણ બંધ કરી દઈશું. ત્યારબાદ આપણે મશીનની સાફ ચાલુ કરી દઈશું અને મશીનને પણ ચાલુ કરી દઈશું. અને ત્યારબાદ ટબ ક્લીનનો પ્રોગ્રામ આપેલો હોય ને તેમાં આપણે જવાનું. જો અહીંયા બધા કંપનીવાળાએ પ્રોગ્રામ આ રીતના આપેલા હોય છે. તેમાં છેલ્લી લાઇનમાં જે ચોથો પ્રોગ્રામ હોય છે ટબ ક્લીનનો તેમાં જવાનું. તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો ટબ ક્લીન કરવા માટે તેને 1 કલાક અને 44 મિનિટનો ટાઈમ લીધો છે. જો હવે પાણી લઈ લેશે. પાણી લીધા બાદ જે ટબમાંથી મેલ નીકળશે તે હું તમને આગળ બતાવીશ, કેટલું પાણી ડોળું અને કેટલો મેલ ટબમાં હોય છે તે. તો અત્યારે 1 કલાક અને 23 મિનિટ રહેશે. તો જુઓ, મશીનનું ઢાંકણ ખોલી અને હું બતાવું. જુઓ કેટલો મેલ છે ટબમાં, તમે જોઈ શકો છો. જુઓ, ટબમાં પણ કેટલું કાળું પાણી છે. આપણે લીંબુ નાખ્યું છે એટલે મેલ પણ કપાઈ જશે. તો હવે આ ખરાબ પાણી છે ને તે મશીન બહાર કાઢી નાખશે અને ચોખ્ખું પાણી લેશે. જુઓ, તમે જોઈ શકો છો પહેલાં એકવાર ડોળું પાણી બહાર નીકળી ગયું છે. હવે બીજું મશીન આછું પાણી લેશે. હજી બીજી વાર પાણી લઈ અને ફરીથી મશીન ક્લિયર કરશે. તો હજી એકવાર ચોખ્ખું પાણી લેવામાં પણ તે 10 મિનિટ લેશે. અંદર જુઓ, હવે ટબ છે ને તે પૂરું થાય છે. હવે આપણે મશીનનું ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. જો એકદમ સરસ કેવું નવા જેવું મશીન થઈ ગયું છે ને એકદમ ક્લીન મશીન. આપણે એક કપડું લઈ લઈશું. જો લીંબુમાંથી પણ રસ એક્ઝેપ્ટ થઈ ગયો છે. તો ફ્રેન્ડ, તમને આ મશીનનો ટબ સાફ કરવાની ઇન્ફોર્મેશન તમને કેવી લાગી તે માટે કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને જો આપણે આ રીતે ઘરે ઇઝીલી મશીન સાફ થઈ જાય ને તો બહારની સર્વિસિંગની પણ જરૂર નહીં પડે. આ મશીનનો ટબ ફક્ત 12 થી 15 રૂપિયામાં એકદમ ક્લીન થઈ જાય છે. જુઓ, તમે જોઈ શકો છો નવા જેવું જ છે. તો જુઓ, આપણે અંદરની ડબ્બીને કાઢીને પણ જોઈ લઈશું. એકદમ સરસ ક્લીન થઈ જાય છે. તો તમે આવી જ રીતે ઘરે વારંવાર મહિને આ રીતે મશીન સાફ કરશો ને તો મશીન લાંબા સમય સુધી સારું રહેશે અને ખરાબ નહીં થાય. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ